પુષ્ટિમાર્ગીય ભાગવત સપ્તાહમાંની પૂર્ણાહુતિ પ્રસંગે હવન યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। કેશોદ નાંગ મેસવાણ મુકામે સગર સમાજ પાસે કારિયા પરિવાર દ્વાર પુષ્ટિમાર્ગીય શ્રીમદ ભાગવત કથાનું રસપાન જામનગર વાળા શાસ્ત્રીજી બટુક મહારાજના પૌત્ર રામભાઈ દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા સતત 7 દિવસ વૈષ્ણવોને ભક્તિ રસમાંગ એકચિત કરી આજરોજ પૂર્ણાહુતિ પ્રસંગે લોકો ભાવુક થઈ ગયા હતા। દેવલ કારિયા નાંગ જણાવ્યા મુજબ 7 દિવસ ચાલેલ પુષ્ટિમાર્ગીય સપ્તાહમાં અંજન રાયજી મહારાજ પધારેલ તેમને આશીર્વચન પાઠવેલ હતા। પોથી યાત્રામાં રાજકોટ નાંગ પુરુષોત્તમ લાલજી બાવા પધારેલ હતા। સપ્તાહમાં નૃસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગોનું પાત્રો દ્વારા નિરૂપણ કરી આબેહૂબ વર્ણન કરવામાં આવેલ હતું। આજરોજ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સપ્તાહ દરમિયાન બહારથી આવતા વૈષ્ણવો તથા મહેમાનો માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। દરેક વૈષ્ણવોએ કથારસનો ભક્તિભાવ સાથે લાભ લીધો હતો। આજરોજ ભાગવત સપ્તાહ તથા યજ્ઞનાંગ પાવન અવસરે કેશોદ નાંગ ડીવાયએસપી ઠક્કર સાહેબ, ભારત વિકાસ પરિષદ નાંગ ડો સ્નેહલતના, દિનેશ કાનાબાર, જલારામ મંદિર નાંગ રમેશભાઈ, સદભાવના ટ્રસ્ટ નાંગ વિજય દેવાણી, એકતા અખંડિતતા નાંગ સંપાદક અશોક રેણુકા વગેરે મહેમાનો પધારેલ હતા। ત્રીજો માર્ગ છે પુષ્ટિ માર્ગ। મર્યાદા માર્ગમાં જો પ્રેમનું કહેલું નથી, ક્યાંય પ્રેમનું વર્ણન નથી, ખાલી યજ્ઞ દાન। સૌથી વિશાળ માર્ગ પૃથ્વી ઉપર એ પ્રવાહ માર્ગ છે। એની ઝલક પણ ભાગવતમાં પ્રકાશિત કરવામાં આવી છે। બીજો માર્ગ છે મર્યાદા વસ્તુ, જ્યાં ફરજિયાત કરવામાં આવે છે, ફરજિયાત જેનું પાલન કરવામાં આવે છે, એ છે મર્યાદા માર્ગ। મારું નામ રામ દીપકભાઈ શાસ્ત્રી છે। હું ભાગવત કથા કરું છું। શ્રીમદ ભાગવત સપ્તાહનો ક્રમ ચાલુ છે। મારા દાદા પણ ભાગવત કથા કરતા, પિતા પણ શ્રીમદ ભાગવતની કથા કરતા, અને સાથે અત્યારે હું પણ કરું છું। અત્યારે મેસવાણ ગામની અંદર એ લોકોને હરસિદ્ધિ માની કૃપાથી કારિયા પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે। જેમની અંદર સમસ્ત કારિયા પરિવારમાં પિતૃઓના કલ્યાણ અર્થે, મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખેલું છે। ભાગવતજીની કથાનો ક્રમ 7 દિવસનો ક્રમ કરવામાં આવે છે, જેની અંદર શ્રીમદ ભાગવતનું પૂજન, કથા વાંચન તેમજ કે પિતૃઓના મોક્ષ માટે, કલ્યાણ માટે પિતૃઓનું પણ પૂજન કરવામાં આવે છે। આ ક્રમ 7 દિવસનો રાખેલો છે। કેશોદ માંગ શ્રી વલ્લભ જયંતીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। કેશોદ નાંગ ગિરિરાજ નગર 2 ખાતે આવેલ શ્રી વૃજ ભુવન હવેલી ખાતે આજરોજ શ્રી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। 5 દિવસીય કાર્યક્રમમાં જનાના વિભાગમાં બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો, સર્વોત્તમ શ્લોક નાંગ 35 પાઠ, વિઠ્ઠલેશ યુવા પરિષદના યુવાનો દ્વારા ધાર્મિક સંસ્કૃતિ કાર્યક્રમ, વિઠ્ઠલનાથજી પાઠશાળા નાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી। જ્યારે આજરોજ પ્રાગટ્ય દિવસ નાંગ રોજ વૃજ ભુવન હવેલી ખાતે મહાઆરતી બાદ શોભાયાત્રા શ્રી ઉત્સવરાયજી મહારાજની અધ્યક્ષતા માંગ વ્રજ ભવન હવેલીથી ગણેશ મંદિર, આનંદ એપાર્ટમેન્ટ, જલારામ મંદિરે ઉત્સવરાયજી મહારાજનું પુષ્પમાલાથી સ્વાગત જલારામ મંદિર નાંગ ટ્રસ્ટી રમેશભાઈ તથા દિનેશ કાનાબાર દ્વારા કરવામાં આવેલ। શરદ ચોક હવેલી ખાતે પણ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। માંગરોળ રોડથી કાપડ બજાર અમૃતનગર મેઇન રોડ પર આવેલ ગિરિકંદરા મેદાન ખાતે ધર્મસભા યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો આ શોભાયાત્રામાં જોડાયા હતા। ભાઈઓ તથા બહેનો દ્વારા કીર્તન તેમજ બહેનો દ્વારા ભક્તિમય વાતાવરણ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી।